સુરત જિલ્લામાંથી ઝડપાયું વધુ એક નકલી પોલીસ પર રોફ જમાવતા શખ્સની ધરપકડ કરાઈ છે। ઇન્દ્રજીત સિંહ ખુમાનસિંહ રાજપૂત નામના શખ્સની ધરપકડ જાગૃત નાગરિકની ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી। નકલી પોલીસ ઇન્દ્રજીત સિંહની અસલી પોલીસે ધરપકડ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોનલાઈનથી જોડાયા છે। જે ઇન્દ્રમલ, બિલકુલ આજે ઈસમ જે ઝડપાયો છે તે કેટલા સમયથી આ રીતે કરતો હતો તેની હાલ છે તે માહિતી નથી મળી। પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ બારડોલી નગરની અંદર છે તે આ ઘટના બનવા પામી હતી અને બારડોલીથી મહુવા જતા રસ્તા પર જે 3 રસ્તા પડે છે ત્યાં ગાડી આ ઈસમ એક ગાડી લઈને ઉભો હતો, હાથમાં પોલીસની લાકડી અને એની ગાડીમાં પોલીસનું બોર્ડ પણ હતું। એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર બાબતની છે તે બારડોલી પોલીસ ટાઉન પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી કે આ રીતનો વ્યક્તિ છે અને આ રીતે એ પોલીસ લાગતો નથી અને આ રીતે ત્યાં રોફ જમાવી રહ્યો છે, લોકોને અટકાવી રહ્યો છે અને ધાક ધમકી આપી રહ્યો છે, જેને લઈને બારડોલી પોલીસ ત્યાં પહોંચી હતી અને આ ઈસમને પૂછપરછ કરતા એક સામાન્ય નાગરિક હોવાનું સામે આવ્યું હતું। પોલીસે હાલ છે તે આ નોટિસેબલ ગુનો હોવાથી એને પોલીસ મથકે લઈ આવી તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને એને નોટિસ આપવામાં આવી છે। પોલીસે ગુનાના કામમાં જે ગાડી વાપરવામાં આવી હતી જેની અંદર પોલીસનું બોર્ડ પણ લાગેલું હતું તે પણ હાલ છે તે કબજે લીધી છે અને વધુ તપાસ કરી રહી છે। જે ઇન્દ્રમલ, માહિતી બદલ આભાર।